નાવિક વળતો બોલ્યો નું કાવ્ય સ્વરૂપ જણાવો તો પદ. ગૌરીશંકર જોશીનું ઉપનામ જણાવો તો ધૂમકેતુ. મધ્યકાળના કયા કવિ એમના છપ્પાને કારણે જાણીતા છે? જવાબ છે અખો. બુરાઈના દ્વાર પરથી પાઠમાં કયા બે વર્ગની મનોવૃત્તિ ઉજાગર થઈ છે? જવાબ છે ગરીબ અને શ્રીમંત વર્ગ. આગળ જોઈએ, સીમ અને ઘર કાવ્યના કવિનું નામ જણાવો. ઉમાશંકર જોશી. મારા ફળીના ઝાડવા બે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો ગીત. ખીલા કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવાયું છે? જવાબ છે આ નભ ઝૂક્યું કાવ્ય સંગ્રહમાંથી. સહી નથી કાવ્યનું સ્વરૂપ જણાવો તો ગઝલ. હાઇકુનું બંધારણ કેટલા અક્ષરનું હોય છે? જવાબ છે 17 અક્ષરનું. કબાટમાંના પુસ્તકોનો સાહિત્ય પ્રકાર જણાવો તો અછાંદસ કાવ્ય. નાવિક વળતો બોલ્યો કાવ્યના કવિનું નામ આપો તો ભાલણ. એમ ઉઘાર્યો ચંદ્રહાસનું કાવ્ય સ્વરૂપ જણાવો તો આખ્યાન ખંડ એટલે કે કડવું. આગળ જોઈએ, છપ્પાનો ઉપયોગ શેના માટે થયો છે? જવાબ છે કટાક્ષ અને સદાચાર બોધ માટે. બુરાઈના દ્વાર પરથી નો સાહિત્ય પ્રકાર જણાવો તો નવલિકા એટલે કે ટૂંકી વાર્તા. પ્રસંગદીપમાં નિરૂપાયેલા પ્રસંગો શેમાંથી લીધા છે? જવાબ છે નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપમાંથી. આગળ જોઈએ, મારા ફળીના ઝાડવા બે કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ છે દેવજી રા મોઢા. હું ચાહું છું કાવ્યના કવિ કોણ છે? તો સુંદરમ. સહી નથી કાવ્યના કવિનું નામ જણાવો તો ઝલન માત્રી. કબાટમાંના પુસ્તકોના કવિનું નામ જણાવો તો શંકર વૈદ્ય. આગળ જોઈએ, નાવિક વળતો બોલ્યો કાવ્યના કેન્દ્રમાં કયો પ્રસંગ છે? તો રામાયણનો કેવટ પ્રસંગ. અખાએ છપ્પામાં મોટે ભાગે કયા છંદનો પ્રયોગ કર્યો છે? તો ચોપાઈ. બુરાઈના દ્વાર પરથી ના લેખક કોણ છે? જવાબ છે ઝવેરચંદ મેઘાણી. એમ ઉઘાર્યો ચંદ્રહાસમાં ચંદ્રહાસને ઉઘાડનાર કન્યાનું નામ જણાવો તો વિષયા. હાઇકુ કયા દેશનો સાહિત્ય પ્રકાર છે? તો જાપાન. પ્રસંગદીપના લેખકનું નામ જણાવો તો ભરત નાનાભાઈ ભટ્ટ. તપસ્વી સારસ્વત કૃતિના રચિતા કોણ છે? તો ચંદ્રકાંત શેઠ. આગળ જોઈએ, હું ચાહું છું કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવાયું છે? તો જવાબ છે વસુધા કાવ્ય સંગ્રહમાંથી. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં જાપાનના હાઇકુ સ્વરૂપને લાવનાર કવિનું નામ આપો તો સ્નેહરશ્મિ. અછાંદસ કાવ્ય એને તું હજી વધુ આપ કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ છે કૈલાસ બાજપેયી. રેફરન્સ બુક કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો લઘુકથા. નાવિક વળતો બોલ્યો કાવ્યમાં કઈ સ્ત્રીના નામનો ઉલ્લેખ છે? જવાબ છે અહલ્યા. એમ ઉઘાર્યો ચંદ્રહાસના રચિતાનું નામ જણાવો તો પ્રેમાનંદ. ઉખાણાના રચિતાનું નામ આપો તો શામળ. આગળ જોઈએ, ચક્રવાક મિથુનનું કાવ્ય સ્વરૂપ કયું છે? તો ખંડકાવ્ય. આગળ જોઈએ, ભરત ભટ્ટના આનંદ મંગલ લોકને ઈસવીસન 2009નો કયો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? તો ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. તપસ્વી સારસ્વતમાં કોના ચરિત્રનું આલેખન કરવામાં આવ્યું છે? જવાબ છે કેકા શાસ્ત્રી.
સુંદરમ ઉપનામ કયા કવિનું છે? તો ત્રિભુવનદાસ લુહારનું. રેફરન્સ બુકને ગુજરાતીમાં શું કહેવાય? તો સંદર્ભ ગ્રંથ. મેળો બાળગીતોના સંગ્રહના રચયિતાનું નામ આપો. તો મુરલી ઠાકુર. રોજિંદા જીવનનું વ્યાકરણ લેખ કોનો છે? નગીનદાસ પારેખ એટલે કે ગ્રંથ કીટ. નાવિક વળતો બોલ્યો કાવ્યમાં કયા ઋષિનું નામ આવે છે? જવાબ છે વિશ્વામિત્ર ઋષિનું. આગળ જોઈએ, અમૃતા કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો ચરિત્ર નિબંધ. ઉખાણા શું રજૂ થાય છે? વ્યક્તિ કે વ્યક્તિની લાક્ષણિકતા. ચક્રવાક મિથુન કાવ્યના કવિનું નામ આપો. જવાબ છે મણિશંકર રત્નજી ભટ્ટ. પરાજયની જીતનું કાવ્ય સ્વરૂપ શું છે? તો ખંડકાવ્ય. તપસ્વી સારસ્વતનો સાહિત્ય પ્રકાર જણાવો. તો ચરિત્ર લેખ. સ્ટેચ્યુ રમવાની મજાનો સાહિત્ય પ્રકાર જણાવો. તો લલિત નિબંધ. રેફરન્સ બુક લેખક માટે શું છે? જવાબ છે સંજીવની. મૃત્યુની અનિવાર્યતા હાઇકુ દ્વારા દર્શાવનાર કવિ કોણ છે? તો રાવજી પટેલ. આગળ જોઈએ, આભાર માન ગઝલના ગઝલકારનું નામ જણાવો. તો રાજેશ વ્યાસ મિસ્કિન. પોસ્ટ ઓફિસનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા અથવા ટૂંકી વાર્તા. અમૃતાનું તેના ઘરમાં વહાલ સોયું નામ શું હતું? તો અમુ. સુંદરીની શોધનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ છે આત્મકથા અંશ. ચક્રવાક મિથુન કાવ્યના કવિનું ઉપનામ શું છે? તો કાંત. પરાજયની જીત કાવ્યના કવિનું નામ જણાવો. તો પ્રહલાદ પારેખ. ભજન કરે તે જીતે કાવ્યના કવિનું નામ જણાવો. મકરંદ દવે. સ્ટેચ્યુ રમવાની મજા કૃતિના લેખકનું નામ જણાવો. તો અનિલ જોશી. આગળ જોઈએ, રેફરન્સ બુક કૃતિના લેખકનું નામ જણાવો. જવાબ છે ઇજ્જતકુમાર ત્રિવેદી. અંગત કોનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે? તો રાવજી પટેલનો. રાજેશ વ્યાસનું ઉપનામ જણાવો. તો મિસ્કિન. પોસ્ટ ઓફિસ વાર્તાના કેન્દ્રમાં કયું પાત્ર છે? જવાબ છે કોચમેન અલી ડોસો. અમૃતા કૃતિના લેખકનું નામ જણાવો. કિશનસિંહ ચાવડા. સુંદરીની આત્મકથાનું નામ શું છે? જવાબ છે થોડા આંસુ થોડા ફૂલ. ચક્રવાક મિથુન કવિના એકમાત્ર કાવ્ય સંગ્રહનું નામ આપો. તો પૂર્વાલાપ. વાત એક સાપની કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો પ્રસંગલેખ. ભજન કરે તે જીતે કાવ્ય કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવાયું છે? જવાબ છે સંજ્ઞા. ભગવાનનો ભાગનું કાવ્ય સ્વરૂપ શું છે? તો અછાંદસ રચના છે. દુહો કયા સાહિત્યનો કાવ્ય પ્રકાર છે? તો ચારણી સાહિત્યનો. સ્નેહ રશ્મિનું મૂળ નામ જણાવો. તો જીણાભાઈ રત્નજી દેસાઈ. આગળ જોઈએ, કાન પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો નવલિકા એટલે કે ટૂંકી વાર્તા. પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું નામ શું છે? તો ગૌરીશંકર જોશી. અમૃતા કૃતિમાં કોનું ચરિત્ર લેખન છે? તો અમૃતાનું. સુંદરીની શોધના આત્મકથાકારનું નામ જણાવો. તો જયશંકર ભોજક. જીભ કૃતિનું સ્વરૂપ કયું છે? તો હાસ્ય નિબંધ. વાત એક સાપની કૃતિના લેખકનું નામ જણાવો. તો મહેશ યાજ્ઞિક. ભજન કરે તે જીતેનું કાવ્ય સ્વરૂપ જણાવો. તો ગીત. ભગવાનનો ભાગ કાવ્યના કવિનું નામ આપો. તો રમેશ પારેખ. આગળ જોઈએ, મા નામના દુહાનું રચયિતાનું નામ જણાવો. તો દુલાભાયા કાગ. પનઘટ, અર્ધ્ય, અતીતની પાંખમાંથી, ક્ષિતિજે જ્યાં લંબાવ્યો હાથ, નિજલીલા વગેરે કોના કાવ્ય સંગ્રહો છે? તો જવાબ છે સ્નેહ રશ્મિના. કાન ટૂંકી વાર્તાના લેખકનું નામ જણાવો. તો જવાબ છે મધુરાય. ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિ તરીકે કઈ વાર્તા પોંખાય છે? જવાબ છે પોસ્ટ ઓફિસ.
લેખકના ફળિયામાં ભાડૂત તરીકે કોણ રહેતું હતું? તો ભૈરવ કાકા. વનમાં ચાંદલિયો ઉગ્યો રે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો લોકગીત. જીભ કૃતિના લેખકનું નામ આપો. તો જ્યોતિન્દ્ર દવે. આગળ જોઈએ, વાત એક સાપની માં ભારતીય તત્વજ્ઞાનનો કયો સિદ્ધાંત પ્રમુખ સ્થાને રહ્યો છે? તો કર્મનો સિદ્ધાંત. હુકુમ માલિકનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એકાંકી. જમાના પ્રમાણે કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો ટૂંકી વાર્તા. આગળ જોઈએ, દશા અને દિશા મુક્તકના રચયિતાનું નામ આપો. તો વેણીભાઈ પુરોહિત. બે દ્રષ્ટાંત કથાઓના લેખકનું નામ જણાવો. તો રવિશંકર મહારાજ. ચહેરા કોની નવલકથા છે? તો મધુરાયની. હુકમ માલિક એકાંકીના લેખક કોણ છે? તો ચીનુ મોદી. અલી ડોસાની પુત્રીનું નામ જણાવો. તો મરિયમ. આગળ જોઈએ, છપ્પામાં કેટલા ચરણ હોય છે? તો 6 ચરણ. વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યને કયા પ્રકારનું ગીત કહી શકાય? તો સંવાદ ગીત. સીમ અને ઘર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો સોનેટ. મારા ફળીના ઝાડવા બે કાવ્યમાં કવિએ કોના વચ્ચેના વાર્તાલાપની કલ્પના કરી છે? તો બે વૃક્ષ વચ્ચેના. ખીલા કાવ્યના કવિનું નામ જણાવો. તો પ્રિયકાંત મણિયાર. જમાના પ્રમાણે કૃતિના રચયિતાનું નામ આપો. તો વસુબહેન ભટ્ટ. ઉત્તમ મુક્તક કોના જેવું મૂલ્યવાન હોય છે? તો પાણીદાર મોતી જેવું. આગળ જોઈએ, મધુરાયનો એકાંકી સંગ્રહ કયો છે? તો અશ્વસ્થામા. આગળ જોઈએ, બે દ્રષ્ટાંત કથાઓમાં ખરી ખાનદાની અને ઉદારતા દર્શાવતી વ્યક્તિનું નામ જણાવો. તો ધૂળી. ખીલા કાવ્ય કેવા પ્રકારની રચના છે? તો પ્રતિકાત્મક. એક અશરણના શરણરૂપ અથવા નિરાધારના આધાર એટલે અશરણ શરણ. બે વિસામો લેવા માટેની જગ્યા. તો પડથાર. 3 મનુષ્યના જીવનની વૃદ્ધાવસ્થા. તો જીવન સંધ્યા. 4 કારભાર કરનારો. તો કારભારી. 5 1000 નામોની યાદી કે નોંધ. તો સહસ્ત્ર નામાવલી. 6 કુતૂહલ જાગ્રત કરે તેવી બુદ્ધિ એટલે કૌતુક બુદ્ધિ. 7 સોનાનો એક બ્રિટિશ સિક્કો એટલે ગિની. 8 દરરોજના કામની નોંધપોથી એટલે રોજનીશી. 9 જેને ઉપમા ન આપી શકાય તેવું. તો અનુપમ. 10 પશુના મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું એટલે મુખમોરડો. 11મો ઘોડાની પીઠ ઉપર મૂકવાની બેઠક. તો પલાણ. 12 નંબરનું જોઈએ, સ્ત્રીઓનું પગના અંગૂઠામાં પહેરવાનું ઘરેણું. તો અણવટ. 13 નંબર પગની આંગળીઓનું ઘરેણું. તો વીંછીઓ. 14 હરિના જેવા મુખવાળી. તો હરિવદની. 15 પગથી માથા સુધી. તો નખશિખા. 16 નંબર કમળ અંબુજના જેવા સુંદર મુખવાળો. તો સુવદન અંબુજ. આગળ જોઈએ, 17 નંબર હાથ પર પહેરવાનું ઘરેણું. તો બાજુબંધ. 18 અંગરખા જેવું એક વસ્ત્ર. તો કભાઈ. 19 અંગરખું બંડી વગેરે ભીડવાની નાની દોરી એટલે કસ. 20 નંબર જોઈએ, શુભ અને માંગલિક સમય એટલે મુહૂર્ત. 21 નંબર જોઈએ, સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એ ત્રણેય ભુવનના સ્વામી એટલે ત્રિભુવનનાથ. આગળ જોઈએ, 22માં રમવાના કૂકા એટલે પાંચિકા. 23 નંબર રેશમ તથા સૂતરનું વિવિધ રંગી કપડું એટલે મસરૂ. 24 નંબર ઔષધ વગેરે કચરવાનું કે ઘૂંટવાનું સાધન એટલે ખલ. 25 ન છૂટે તેવી રેશમની ગાંઠ એટલે રેશમ ગાંઠ. 26 લગ્ન પ્રસંગે વરકન્યાને શરીરે ચોળાતો
પીળો સુગંધી પદાર્થ એટલે પીઠી. 27 નંબર જોઈએ. વસ્તુને જોવા વિચારવાની રીત એટલે દ્રષ્ટિકોણ. 28 પુરુષ કે સ્ત્રીની ભૂમિકા ભજવવી એટલે અભિનય. 29 પહેરવાની ક્રિયા એટલે પરિધાન. 30 નંબર સ્ત્રીઓને પહેરવાનું એક વસ્ત્ર તો પોલકું. 31 બક્ષિસ કે નજરાણા તરીકે અપાતી વસ્તુ એટલે ભેટ સોગાદ. 32 નંબર કદર કરનાર એટલે કદરદાન. 33 નંબર જોઈએ. શાક વેચવાની બજાર એટલે શાકપીઠ. 34 નંબર શાકભાજી વેચનાર એટલે કાછીઓ. 35 અમૃત જેવા મીઠા ચીબડાના મોટા ઘડા એટલે અમૃતના કુંપા. 36 નંબર જોઈએ. કહ્યું હોય એના કરતાં ઉલટું કરવાની સ્વભાવવાળી એટલે અવળચંડી. 37 નંબર હિન્દુમાંથી મુસલમાન બનેલો પુરુષ એટલે ખોજો. 38 નંબર ઘાર માટીનું છાપડાવાળું નાનું મકાન એટલે ખોરડું. 39 બે અભિપ્રાયો વચ્ચે તફાવત એટલે મતભેદ. 40 વાયદાના સટ્ટા ખેલાતા હોય તેવી બજાર એટલે સટ્ટા બજાર. 41 નંબર જોઈએ. હિન્દુઓ સિવાયની કોમોનું મોટું રસોડું એટલે ભઠિયારખાનું. 32 નંબર ધ્વનિ તરંગોને અંકિત કરનારું તંત્ર એટલે ફોનોગ્રામ. 43 શિયાળનો અવાજ એટલે લાળી. 44 નંબર જોઈએ. પંખીનું જોડું એટલે વિહગ યુગ્મ. 45 સૂર્યના કિરણ એટલે રવિ મરીચી. 46 નંબર યાદશક્તિ ચાલી જવી એટલે સ્મૃતિનાશ. 47 નંબર જોઈએ. વિધિ એટલે કે ભાગ્યનું બંધન એટલે વિધિપાશ. 48 મરનારના 12મા દિવસેની શ્રાદ્ધ ક્રિયા એટલે 12મું. 49 રસનો આસ્વાદ એટલે રસાસ્વાદ. આગળ જોઈએ 50મું પાણીમાં ઘોળેલું અફીણ એટલે કસુંબા પાણી. 51મું બીજાના દોષ શોધનારું એટલે છિદ્રાન્વેષી. 52 નંબર બેહોશ કરી નાખે તેવું અસ્ત્ર તો મોહનાસ્ત્ર. 53 જોઈએ. સ્વાર્થ માટે કરેલા હદ બહારના વખાણ એટલે ખુશામદ. 54 નંબર જોઈએ. પોતે જ પોતાના વખાણ કરવા એટલે આત્મશ્લાઘા. 55 નંબર જોઈએ. કમળ જેમ પાણીમાં રહે છે તેમ તો જલકમલવત. 56 નંબર જોઈએ. જીભ જેમ મુખમાં રહે છે તેમ તો મુખ જીભવત. 57 ખેતર કે ગામની હદ એટલે સીમ. 58 ગાયોનું ટોળું એટલે ધણ. 59 ખાધેલું પેટમાંથી મોંમાં પાછું કાઢી ચાવવું એટલે વાગડવું. 60 નંબર ઢોરને નિરણ નીરવા માટેની જગ્યા એટલે ગમાણ. 61 ઢોર ઉપર બેસતી એક જાતની માખી એટલે બગાઈ. આગળ જોઈએ 62 નંબર વિશિષ્ટ રીતે વાળ ઓળવા એટલે બાબરી અથવા પટિયા. 63 નંબર 64 ખાનાવાળી એક રમત એટલે શતરંજ. 64 નંબર છાત્રાલયની દેખરેખ રાખનાર અધિકારી એટલે ગૃહપતિ. 65 નંબર હિસાબ રાખનાર એટલે હિસાબનીશ. 66 પ્રકાશિત કરવાનું કાર્ય એટલે પ્રકાશન. 67 નંબર નિર્ધારિત લક્ષ્ય એટલે ગંતવ્ય. આગળ જોઈએ 48 નંબરનું વર્ષભરના નફા ખોટના હિસાબનું તારણ એટલે સરવૈયું. 69 મૃતદેહને બાળવાની જગ્યા એટલે સ્મશાન અથવા તો મસાણ. 70 નંબર મશાલ લઈને ચાલનાર સેવક એટલે મસાલચી. 71 નંબર જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ એટલે લાવા. 72 ભૂતોનું ટોળું એટલે ભૂતાવળો. 73 24 મિનિટનો સમય એટલે ઘડી. આગળ જોઈએ 74 તલવાર રાખવાનું ધરવું એટલે મ્યાન. 75 નવી કુંપળ એટલે નવમંજરી. 56 કાનમાં મથાળેથી લઈ વધારેલા વાળનો ગુચ્છો એટલે થોભિયા. 77 કદમાં મોટું એટલે કદાવર. 78 કાનની આગળનો આંખ સુધીનો
પોચો ભાગ એટલે લમણું. 79 જોઈએ, પોતાની જાત ઉપર વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ. આગળ જોઈએ 80 નંબર, મનમાં ચાલતા વિચારોની ગડમથલ. મનમાં ચાલતા વિચારોનું મંથન એટલે મનોમંથન. 81 નંબર જોઈએ, મનુષ્યના જીવનનો શરૂઆતનો 25 વર્ષનો ગાળો એટલે ગધા 25. 82 નંબર, ચામડાની કે સૂતરની ગૂંથેલી લટકતી દોરી એટલે ચાબુક. 83 જોઈએ, સામું મળતા મૃત્યુની આગાહી આપે તેવું એટલે કાળમુખું. આગળ જોઈએ 84 નંબરનો, ભાઈ બહેન વગેરે સ્વજનો એટલે ભાંડું. 85 નંબરનો જોઈએ, કોઈ ગ્રંથની હાથે લખેલી નકલ એટલે હસ્તપ્રત. 86 નંબર, કમ્પોઝ થયેલા મેટરનું શુદ્ધિકાર્ય એટલે પ્રૂફ વાંચન. 87 નંબર, શબ્દકોશ એટલે ડિક્શનરી તૈયાર કરવાનું કાર્ય એટલે કોષ કાર્ય. 88 નંબર, શબ્દની મૂળ ઉત્પત્તિ એટલે વ્યુત્પત્તિ. 89 નંબર જોઈએ, વિદ્યાની ઉપાસના એટલે સારસ્વત સાધના. આગળ જોઈએ, સોનાનો એક મોટો પર્વત એટલે મેરુ. 91, ઘરની પાછલી ભીંત એટલે પછીત. 92, કાપડ માપવાની ધાતુની પટ્ટી એટલે ગજ. 93, ભાવને વ્યક્ત કરવા શરીરના અવયવની ચેષ્ટા એટલે અંગભંગીમાં. આગળ જોઈએ 94, 2 કે 4 જણા મળીને અન્યના હાથ અને પગ ઉચકીને લઈ જવું એટલે ટીંગાટોળી. આગળ જોઈએ 95 નંબર, આંખનો પલકારો માર્યા વિના એટલે નિષ્પલક. 96 જોઈએ, ચીલ સમડીની જેમ ઝપવવું તે એટલે ચીલ ઝડપ. 97 જોઈએ, મૃત્યુ સમયની ચીચિયારી એટલે મરણચીસ. 98 જોઈએ, શરીરનો એકાદ અંગ જલાઈ જવાનો રોગ એટલે લકવો. 99, ઈસુનો વધસ્તંભ, ખ્રિસ્તીઓનું ધાર્મિક ચિહ્ન એટલે ક્રૂસ. 100 નંબર જોઈએ, પાણી ખેંચવાનો પંપ એટલે ડંકી. આગળ જોઈએ 101, શેરીનું ઓજલ કે બુરખું એટલે શેરીવટો. 102, એક જ બાજુ ઢળતા છાપડાવાળું મકાન કે ઓસરી એટલે એક ઢાળિયું. 103 નંબર જોઈએ, ટૂંકી બાઈનું પહેરણ એટલે બાંડિયું. 104 નંબર જોઈએ, રમતા રમતા કરેલા અડપલા કે તોફાન એટલે રમતિયાળ ચાળા. 105 નંબર જોઈએ, ભાષાના શબ્દોનો સંગ્રહનો ગ્રંથ એટલે શબ્દકોશ. આગળ જોઈએ 106 નંબર, ચણા જેવું નાનું બોર એટલે ચણી બોર અથવા બોરા. 107 જોઈએ, ઘરને લગતો સરસામાન એટલે ઘરવખરી. 108 જોઈએ, સરખી ઉંમરનું એટલે સમવયસ્ક. 109 જોઈએ, જાડા ઊનનું ઓઢણ એટલે ધાબળો. 110 નંબર જોઈએ, રાંધ્યા વગરનું લુખું એટલે કાચું કોરું. 111 જોઈએ, ખોરાક કે પ્રવાહીનું શ્વાસ નળીમાં જવું તે તો અંતરસ. 112 નંબર જોઈએ, અધૂરી સમજવાળી તો અધકચરી. 113 નંબર જોઈએ, ડોસી જેવું વર્તન એટલે ડોસી વેડા. 114 જોઈએ, વિચાર કરવાની પદ્ધતિ એટલે વિચારસરણી. 115 નંબર જોઈએ, ગતાગમ વિનાની એટલે બાગી. 116, અપરિપક્વ બુદ્ધિ એટલે બાળક બુદ્ધિ. 117 જોઈએ, ગળું ડૂબે તેવું એટલે ગળાડૂબ. 118 જોઈએ, પ્રવાહી માપવાનું એક સાધન એટલે પળી. 119 જોઈએ, ફાનસમાં બત્તી જેમાં રહે છે તે ભાગ એટલે મોઢિયું. 120 જોઈએ, ઘણો સમય લે તેવી લાંબી એટલે લાંબી લપસંદર. 121 જોઈએ, ક્રિયાના ક્રમ કે પદ્ધતિ એટલે વિધિ. 122 જોઈએ, ઢોરને પાણી પીવાનો કુંડ એટલે હવાડો. 123, ધર્મ અને અધર્મ સમજવાની બુદ્ધિ એટલે ધર્મબુદ્ધિ. આગળ જોઈએ 124માં, પંખીઓને દાણા નાખવા માટે એક થાંભલા પર કરેલું સાર્વજનિક બાંધકામ એટલે પરબડી. 125 જોઈએ, રસ્તામાં તરસ્યા મુસાફરોને પાણી પીવાની ધર્માદા જગ્યા એટલે પરબ. 126 જોઈએ, પોતાને સમર્પિત કરી દેવાનો પ્રેમ ધરાવનાર એટલે સ્વાપર્ણ પ્રેમી.
નસે નસમાં ઉતરી જવું એટલે જીવનમાં વણાઈ જવું. મગજ ચસકી જવું એટલે ગાંડા થઈ જવું અથવા મગજ ઠેકાને ન રહેવું. કર્યા ભોગવવા એટલે કરેલા કર્મોનું ફળ ભોગવવું. પુરાણ નીકળવું એટલે એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી. તપી જવું એટલે ગુસ્સે થવું. આંખ ફાટી જવી એટલે અવાચક બની જોઈ રહેવું. આગળ જોઈએ. આકુળ વ્યાકુળ થવું એટલે ખૂબ ગભરાઈ જવું. મન ભ્રમવા પડવું એટલે વહેમ કે શંકા થવી. બાર વગાડી દેવા એટલે સામેવાળાનું આવી બનવું. ગમ પડવી એટલે સૂઝ સમજ પડવી. વળતા પાણી થવા એટલે રોગનું જોર ઓછું થવું. વાત પકડાઈ જવી એટલે સત્યનો ખ્યાલ આવી જવો. આગળ જોઈએ. પોબારા ઘણી જવું એટલે નાસી જવું. પાસેરામાં પહેલી પૂણ એટલે તદ્દન શરૂઆત. નમતું મૂકવું એટલે જતું કરવું. ચાર હાથવાળું થવું એટલે લગ્ન થવું. વાત ઉડાવી દેવી એટલે નિરાંત કે શાંતિ થવી. ડગાઈ જવું એટલે ગભરાટથી સ્તબ્ધ થઈ જવું. આગળ જોઈએ. વગે કરવું એટલે વ્યવસ્થિત કરવું. સનસનાટી તૂટી પડવી એટલે કે આશ્ચર્ય કે હબકની સ્તબ્ધતાની વ્યાપક અસર થવી. શ્રાવણ ભાદરવો વહેવો એટલે ચોધાર આંસુ વહેવા. મનોરથ મનમાં રહી જવું એટલે મનની ધારણા કે મુરાદ પૂરી ન થવી. આગળ જોઈએ. રોમાંચ અનુભવવો એટલે કે લાગણીથી શરીર ઉપરના રોવા ઊભા થયાની અનુભૂતિ થવી. ગળું ગળ આવી જવું એટલે ધરાઈ જવું અથવા તો કંટાળી જવું. પ્રાણ નીચોવવા એટલે ખૂબ પરિશ્રમ કરવો. ચાલ ચાલવી એટલે યુક્તિ પ્રમાણે અમલ કરવો. ભાજી મૂળા માનવા એટલે વાતને સરળ જાણવી. આગળ જોઈએ. જીવન મરણ વચ્ચે ઝૂલા ખાવા એટલે જીવવાની આશા ન હોવી. મનમાં ને મનમાં સમસમી રહેવું એટલે કે અપ્રગટ રીતે રોષ કરવો અથવા તો ગુસ્સાને મનમાં જ દાબી દેવો. જીવ તાળવે ચોંટી જવું એટલે જાણે હમણાં જ જીવ જશે એવી સ્થિતિમાં હોવું અથવા તો ભારે ઉચાટ થવું. આગળ જોઈએ. ધનોત પનોત નીકળી જવું એટલે સર્વસ્વ નાશ પામવું. કાગને ડોળે રાહ જોવી એટલે ખૂબ આતુરતાથી રાહ જોવી. મોઢા ચડી જવા એટલે રિસાઈ જવું. જળજળિયા આવવા એટલે આંખમાં આંસુ આવી જવા અથવા તો ભાવવશ થઈ રડવું આવવું. હાથ પકડવો એટલે લગ્ન કરવું. આગળ જોઈએ. હૃદયનો કૂચો કરી નાખવો એટલે લાગણીઓ કચડી નાખવી. છેલ્લે પાટલે બેસવું એટલે આત્યંતિક નિર્ણય લેવો. દોમ સાહેબી હોવી એટલે અતિશય સાધન સંપન્ન હોવું અથવા ખૂબ શ્રીમંત હોવું અથવા આર્થિક સ્થિતિ ખૂબ જ સદ્ધર હોવી. ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણાય છે? નરસિંહ મહેતા. જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે? ખીજડીએ ટેકરે. દમયંતી સ્વયંવર કૃતિ કયા આખ્યાનમાંથી લેવામાં આવી છે? નળાખ્યાન. રામબાણ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. પદ કે ભજન. દયારામનો જન્મ ક્યાં થયો હતો? વડોદરા જિલ્લાના ચાણોદમાં. સફરચંદ અને મહેંદીની મંજરી કોના બાળ સાહિત્યના પુસ્તકો છે? વિનોદિની નીલકંઠ. ઉમાશંકર જોશીની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? યુધિષ્ઠિર યુદ્ધ વિશાલ. કવિ બોટાદકરના બે કાવ્ય સંગ્રહના નામ આપો. સ્ત્રોતસ્વિની અને નિર્ઝરિણી. મુકુંદરાય પારાસરિયાનો કયો પાઠ તમારા ભણવામાં આવે છે? સૌજન્યશીલ પ્રભાશંકર. ધીરુબહેન પટેલના બાળ સાહિત્યના બે પુસ્તકોના નામ આપો. ખંડેરી ખંડેરી અને મિત્રોના જોડકણા. જુઓ કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. ગઝલ. શ્યામ સાધુનું સમગ્ર કાવ્ય સર્જન કોના દ્વારા પ્રગટ થયું છે?
ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા. પથ્થર થર થર ધ્રુજે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. ગીત. આંસુ ભીનો ઉજાસ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? આંસુ ભીનો ઉજાસમાંથી. આનંદ શંકર ધ્રુવને બનારસમાં કઈ પદવી એનાયત થઈ હતી? ડૉક્ટર ઓફ લિટરેચર. અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા. સમતા અને બંધુતાના પથદર્શક પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. ચરિત્ર નિબંધ. તું ભારતને જગાડ કાવ્યના કવિનું નામ જણાવો. રવિન્દ્રનાથ ટાગોર. નરસિંહ મહેતાની બે આત્મચરિત્રાત્મક કૃતિઓના નામ આપો. 1. શામળ શાહનો વિવાહ અને 2. કુંવરબાઈનું મામેરું. આગળ જોઈએ. ચુનીલાલ મડિયાની હળવી શૈલીના નિબંધ સંગ્રહનું નામ આપો. ચોપાટીના બાંકડે. સત્યાગ્રહાશ્રમ કૃતિના લેખકનું નામ જણાવો. વિનોબા ભાવે. ઉછીનું માગનારાઓ પાઠના લેખકનું નામ જણાવો. નટવરલાલ પ્રભુલાલ બુચ. ગુજરાતી સાહિત્યમાં કોની કૃષ્ણલીલાની ગરબીઓ જાણીતી છે? તો દયારામની. ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. લોકગીત. આગળ જોઈએ. ઉમાશંકર જોશીના 2 કાવ્ય સંગ્રહોના નામ આપો. 1. અભિજ્ઞા અને 2. ધારાવસ્ત્ર. ઉર્મિલા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. ખંડકાવ્ય. મુકુંદરાય પારાશર્યના 2 પુસ્તકોના નામ આપો. 1. દીપમાલા અને 2. સંસ્કૃતિ. મહાત્માના માણસ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો છે ઇન્કલાબ જિંદાબાદમાંથી. જુઓ કાવ્ય કવિનું નામ જણાવો. તો શ્યામ સાધુ. ગઝલની દરેક 2 પંક્તિને શું કહે છે? તો શેર. પથ્થર થર થર ધ્રુજે કાવ્યના કવિનું નામ જણાવો. તો નિરંજન ભગત. દિલીપ રાણપુરાના 2 નવલિકા સંગ્રહોના નામ આપો. 1. રાતોરાત અને 2. સરનામ. આનંદ શંકર ધ્રુવ કયા કયા સામાયિકોના તંત્રી હતા? સુદર્શન અને વસંત. અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો જવાબ છે કમળના તંતુ. આગળ જોઈએ. સમતા અને બંધુતાના પથદર્શક પાઠના લેખકનું નામ જણાવો. તો કિશોર મકવાણા. બા ભાઈ ક્યા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા. નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં કયો છંદ વાપર્યો છે? તો ઝૂલણા છંદ. ખીજડીએ ટેકરે કૃતિના લેખકનું નામ આપો. તો ચુનીલાલ મડિયા. વિનોબા ભાવેનું મૂળ નામ શું હતું? વિનાયકરાવ ભાવે. ઉછીનું માગનારાઓ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો હાસ્ય નિબંધ. આગળ જોઈએ. દયારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં છે? તો શ્યામરંગ સમીપે. ભવના અબોલા કાવ્યમાં કોની વ્યથા છે? સાસરીમાં રહેતી દીકરીની. ઉમાશંકર જોશીના બધા જ કાવ્ય સંગ્રહો કયા ગ્રંથરૂપે પ્રગટ થયા છે? સમગ્ર કવિતા. લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદયભાવનું આલેખન કયા કાવ્યમાં થયું છે? તો ઉર્મિલા. મહાત્માના માણસ કૃતિમાં મહાત્મા કોણ હશે? તો જવાબ છે ગાંધીજી. આગળ જોઈએ. છેલ્લું દર્શન કાવ્યનો કાવ્ય પ્રકાર જણાવો. તો સોનેટ. જુઓ કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે? તો યાયાવરી જે કાવ્ય સંગ્રહ છે. શ્યામ સાધુ કવિના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ આપો. તો યાયાવરી. પથ્થર થર થર ધ્રુજે કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે? તો છંદોલય બૃહતમાંથી. લાગણીના ફૂલ તેમજ સુગંધ સંબંધોને એ દિલીપ રાણપુરા કયા સ્વરૂપના સંગ્રહો છે? તો જવાબ છે રેખાચિત્રો. આગળ જોઈએ. સાહિત્ય વિચાર અને કાવ્ય તત્વ વિચાર કોના સાહિત્ય મીમાંસાના ગ્રંથો છે? જવાબ છે આનંદ શંકર ધ્રુવ.
અનુરુદ્ધનો ગૃહ ત્યાગ પાઠમાં કોની કથા છે? તો અનુરુદ્ધની પ્રવજ્યાની. કિશોર મકવાણાના 2 પુસ્તકોના નામ આપો. એક સ્વામી વિવેકાનંદ તથા સમર નહીં સમરસતા. બા ભાઈ ક્યાં નવલિકાના લેખકનું નામ જણાવો. જવાબ છે દરબાર પૂંજાવાળા. આગળ જોઈએ. નરસિંહ મહેતાએ લખેલા પ્રભાતિયામાંથી 2ના નામ જણાવો. એક છે ભોળી રે ભરવાડન અને 2 જાગને જાગવા. માસ્તર દંપતીની ઉદારતા કયા પાઠમાં વર્ણવાઈ છે? જવાબ છે ખીજડીએ ટેકરે. વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું સંકલન કયા નામે થયું છે? જવાબ છે અહિંસાની ખોજ. રામરોટી પહેલી અને રામરોટી બીજી કોના પુસ્તકો છે? નટવરલાલ બુચના. આગળ જોઈએ. દયારામે કયા સંપ્રદાયની વિશેષ રચનાઓ કરી છે? તો વૈષ્ણવ સંપ્રદાયની. લોકગીત એ કયા સાહિત્યનો પદ્ય પ્રકાર છે? તો લોક સાહિત્યનો. ઉમાશંકર જોશીના 2 વિવેચન ગ્રંથોના નામ આપો. શૈલી અને સ્વરૂપ અને સમસંવેદન. ઉર્મિલા કાવ્ય કેટલા છંદોમાં રચાયું છે? તો 3 છંદોમાં. મહાત્માના માણસ કૃતિના રચયિતાનું નામ આપો. જવાબ છે ધીરુબહેન પટેલ. આગળ જોઈએ. છેલ્લું દર્શન કાવ્યના રચયિતાનું નામ જણાવો. તો કવિ રામનારાયણ વી પાઠક. જુઓ કાવ્યના રચયિતાનું આખું નામ શું છે? શ્યામળદાસ મૂળદાસ સોલંકી. સેલ્વી પંકજમ પાઠના લેખકનું નામ આપો. જવાબ છે પ્રફુલ્લ નંદશંકર દવે. પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કોની વાણીનો નિર્દેશ થયો છે? તો ઈસુ ખ્રિસ્તની. દિલીપ રાણપુરાએ લખેલા સંસ્મરણોની અનુભવ કથાઓના 2 પુસ્તકોના નામ જણાવો. 1 દીવા તળે ઓછાયા અને 2 ભીતર ભીતર. આગળ જોઈએ. જગતના ધર્મો વિશે આનંદ શંકર ધ્રુવનો કયો ગ્રંથ છે? ધર્મવર્ણનો. પ્રપા શાનો સંગ્રહ છે? સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, કાવ્યાનુવાદનો. શરત પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો નવલિકા. દરબાર પૂંજાવાળાની નવલિકાનું નામ આપો. બા ભાઈ ક્યાં. અખિલ બ્રહ્માંડમાં કૃતિના કર્તાનું નામ જણાવો. તો નરસિંહ મહેતા. મધ્યકાળમાં કવિ શિરોમણી તરીકે કોણ સન્માન પામ્યું? તો પ્રેમાનંદ. સત્યાગ્રહશ્રમ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો જીવન પ્રસંગ. નટવરલાલ બુચના 2 પુસ્તકોના નામ આપો. 1 હળવા ફૂલ અને 2 કાગળના કેસુડા. આગળ જોઈએ. અમરનાથની યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો પ્રવાસ નિબંધ. લોકગીત એ કોનું સહજ સર્જન છે? તો લોક સમૂહનું. પુરાણોમાં ગુજરાત એ કોનો સંશોધન ગ્રંથ છે? ઉમાશંકર જોશી. ઉર્મિલા કાવ્યમાં આવતા છંદોના નામ જણાવો. 1 મંદાક્રાંતા, 2 અનુષ્ટુપ અને 3 શાર્દૂલ વિક્રીડિત. મહાત્માના માણસ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો નવલિકા. છેલ્લું દર્શન કાવ્યનો આસ્વાદ લેખ શેમાંથી લેવામાં આવ્યો છે? તો આસ્વાદ અષ્ટાદશી. શ્યામળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ જણાવો. જવાબ છે શ્યામ સાધુ. સેલ્વી પંકજમ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા. નિરંજન ભગતના 2 કાવ્ય સંગ્રહોના નામ જણાવો. છંદોલય અને 2 કિન્નરી. દેવરાજનું પાત્ર કઈ કૃતિમાં લેવામાં આવ્યું છે? જવાબ છે આંસુ ભીનો ઉજાસમાંથી. આગળ જોઈએ. બા એકલા જીવે કાવ્યના કવિનું નામ જણાવો. મુકેશ જોશી. ભાણી કાવ્યના કવિનું નામ આપો. ઇન્દુલાલ ગાંધી. શરત પાઠનો અનુવાદ કોણે કર્યો છે? ડૉક્ટર રમેશ ઓઝાએ. પાઠ્યપુસ્તકમાં આવતા રવિન્દ્રનાથ ટાગોરના ઉર્મી કાવ્યનું નામ જણાવો.
તું ભારતને જગાડ. અખિલ બ્રહ્માંડમાં કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો પદ. લોક સમુદાયમાં રસની જમાવટ કરવામાં પ્રેમાનંદ શાનો ઉપયોગ કરતા? જવાબ છે માણનો. વિનોબા ભાવેના 2 પુસ્તકોના નામ આપો. વિજ્ઞાન અને આધ્યાત્મ અને ભારતીય સંસ્કૃતિ. દર્શક એવોર્ડ કોના નામ સાથે જોડાયેલો છે? મનુભાઈ પંચોલે. દર્શક. અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાનું નામ જણાવો. વિનોદિની નીલકંઠ. સાસરવાસમાં દીકરીને પડતા અસહ્ય દુઃખની વાત કયા કાવ્ય દ્વારા વ્યક્ત થઈ છે? જવાબ છે ભવના અબોલા. આગળ જોઈએ. ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. વાસુકી. રાસ તરંગિણી અને શૈવલિની કોના કાવ્ય સંગ્રહો છે? કવિ બોટાદકર. જેલમાં રૂપાંતરણ પામેલો મણિભાઈ કયા પાઠનો નાયક છે? જવાબ મહાત્માના માણસ પાઠનો. છેલ્લું દર્શન કાવ્યનો આસ્વાદ લેખ કયા ત્રિમાસિક અને ક્યારે છપાયો હતો? જવાબ છે ફાર્બસ ગુજરાતી સભા ત્રિમાસિક, જાન્યુઆરી-માર્ચ 1987માં. શ્યામ સાધુનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? જવાબ જુઓ. સેલ્વી પંકજમ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? આગંતુક. નિરંજન ભગતના બધા કાવ્યો કયા ગ્રંથમાં સંગ્રહાયા છે? જવાબ છે છંદોલય બૃહત. ઈશ્વર સર્વવ્યાપી કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. ચિંતનાત્મક નિબંધ. બા એકલા જીવે કાવ્યનો પ્રકાર જણાવો. ગીત. ઇન્દુલાલ ગાંધીનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે? વાણી. શરત પાઠનું મૂળ શીર્ષક શું છે? ધ બેટ. ખીજડીએ ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા. પ્રેમાનંદે આખ્યાનોનું કથાવસ્તુ શામાંથી પસંદ કર્યું છે? રામાયણ અને મહાભારતમાંથી. સત્યાગ્રહ આશ્રમ કૃતિ શામાંથી લેવામાં આવી છે? અહિંસાની ખોજમાંથી. ઉછીનું માગનારાઓ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? રામરોટી બીજીમાંથી. વિનોદિની નીલકંઠનો કયો પાઠ તમારા ભણવામાં આવે છે? અમરનાથની યાત્રાએ. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠના લેખકનું નામ જણાવો. ઉમાશંકર જોશી. ગોષ્ઠી અને ઉઘાડી બારી કોના હળવા ગંભીર નિબંધના સંગ્રહો છે? ઉમાશંકર જોશી. પતિએ પીઠ કીધી ને દયિતા દેખતી રહી આ પંક્તિ કયા કાવ્યની છે? ઉર્મિલા. વિશ્રંભ કથા અને ઝાવલ કોના વાર્તા સંગ્રહો છે? ધીરુબહેન પટેલ. છેલ્લું દર્શન આસ્વાદ કાવ્યના આસ્વાદક કોણ છે? જયંત કોઠારી. યાયાવરી શું છે? કાવ્ય સંગ્રહ. સેલ્વી પંકજમ પાઠના લેખકનું ઉપનામ જણાવો. તો ઈવા ડેવ. નગર જીવન અંગેના કાવ્યો કયા મથાળા નીચે પ્રગટ થયા છે? પથ્થર થરથર ધ્રુજે. ઈશ્વર સર્વવ્યાપી કૃતિના લેખકનું નામ જણાવો. આનંદ શંકર ધ્રુવ. મુકેશ જોશીનું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? બા એકલા જીવે. ઇન્દુલાલ ગાંધીના 2 કાવ્ય સંગ્રહના નામ આપો. તેજરેખા અને ખંડિત મૂર્તિઓ. શરત કોની વાર્તાનો અનુવાદ છે? એન્ટવ ચેખોવની. ચુનીલાલ મડિયા લિખિત કઈ કૃતિ આપણા પુસ્તકમાં છે? ખીજડીએ ટેકરે. દમયંતી સ્વયંવર કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. આખ્યાનખંડ. ધના ભગતનું આખું નામ શું હતું? ધના કેશવ કાકડિયા. શ્યામ રંગ સમીપે કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. પદ ગરબી. અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાની પુત્રીનું નામ લખો. રંજના. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો નાટ્યખંડ. આગળ જોઈએ.
ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહોના નામ આપો. 1. સાપના ભારા અને 2. હવેલી. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના લેખકનું નામ આપો. મુકુંદરાય પારાશર્ય. ધીરુબહેન પટેલે રેડિયો નાટિકાના કયા 2 સંગ્રહો આપ્યા છે? 1. મનનો માનેલો અને માયાપુરુષ. યાયાવરી કાવ્ય સંગ્રહ કોનો છે? શ્યામ સાધુ. જયંત કોઠારીના 2 વિવેચન સંગ્રહોના નામ આપો. 1. ઉપક્રમ અને અનુક્રમ. ઈવાડેવ કોનું ઉપનામ છે? પ્રફુલ્લ નંદશંકર દવેનું. આંસુ ભીનો ઉજાસ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો નવલકથા અંશ. ઈશ્વર સર્વવ્યાપી કૃતિ શામાંથી લેવામાં આવી છે? હિન્દુ ધર્મની બાળપોથીમાંથી. કાગળને પ્રથમ તિલક કોનો કાવ્ય સંગ્રહ છે? મુકેશ જોશીનો. ભાણી કાવ્ય કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો ગોરસી. ઇન્ટવ ચેખોવના 2 નાટકોના નામ જણાવો. 1. ધ સીગલ અને ધ ચેરી ઓર્ચર્ડ. સધરા જેસંગનો સાળો કોની ખ્યાતમાન નવલકથા છે? ચુનીલાલ મડિયાની. દમયંતી સ્વયંવર કાવ્યના કવિનું નામ જણાવો. તો પ્રેમાનંદ. આગળ જોઈએ. ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે? ભાવનગર જિલ્લાના ધોળા મુકામે. શ્યામરંગ સમીપે કાવ્યના કવિનું નામ જણાવો. તો દયારામ. રસદ્વાર એ કોનો રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ છે? વિનોદિની નીલકંઠનો. ઉમાશંકર જોશી કઈ સંસ્થામાં ઉપકુલપતિ પદે રહ્યા હતા? ગુજરાત યુનિવર્સિટી અને વિશ્વ ભારતી. આગળ જોઈએ. ઉમાશંકર જોશીના 2 ચરિત્રાત્મક લેખ સંગ્રહોના નામ આપો. 1. હૃદયમાં પડેલી છબીઓ અને ઈસામો સીદા અને અન્ય. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો ચરિત્ર લેખ. ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન કોણે કર્યું છે? ધીરુબહેન પટેલ. જુદા જુદા કાવ્યોના આસ્વાદ વિવેચનનું જયંત કોઠારીનું કયું પુસ્તક છે? આસ્વાદ અષ્ટાદશી. આગળ જોઈએ. શ્યામ સાધુનું સમગ્ર કાવ્ય દર્શન કયા નામે પ્રગટ થયું છે? ઘર સામે સરોવર નામે. ઈવાડેવના 2 નવલિકા સંગ્રહોના નામ જણાવો. તરંગિણીનું સ્વપ્ન અને તહમતદાર. આંસુ ભીનો ઉજાસ પાઠના લેખકનું નામ જણાવો. દિલીપ રાણપુરા. આનંદ શંકર ધ્રુવ કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ પદે હતા? બનારસ હિન્દુ યુનિવર્સિટી. આગળ જોઈએ. મુકેશ જોશીના 2 કાવ્ય સંગ્રહોના નામ આપો. 1. ત્રાણ અને 2 પંક્તિના ઘરમાં. ભાણી કાવ્યનું કાવ્ય પ્રકાર જણાવો. ઉર્મી કાવ્ય કે કથા કાવ્ય. આપણો લોકવારસો નામનો સાંસ્કૃતિક લેખ કયા લેખકનો છે? ડૉ. હસુ યાજ્ઞિક. શરણાઈના સૂર અને અંતઃસ્ત્રોતા કોના વાર્તા સંગ્રહો છે? ચુનીલાલ મડિયાના. કવિ પ્રેમાનંદ કયા બિરુદથી સન્માનિત થયા? કવિ શિરોમણી. ધના ભગતની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? રામબાણ. વિનોદિની નીલકંઠના 2 વાર્તા સંગ્રહોના નામ આપો. અંગુલીનો સ્પર્શ અને આરસીની ભીતર. ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો? નિશીથ. દયારામના પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે? ગરબી. આગળ જોઈએ. કવિ બોટાદકરનું આખું નામ શું છે? દામોદર ખુશાલદાસ બોટાદકર. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? પ્રભાશંકર પટ્ટણી વ્યક્તિ દર્શનમાંથી. નમણી નાગરવેલ કોનો એકાંકી સંગ્રહ છે? ધીરુબહેન પટેલ. કયા સોનેટમાં મૃત્યુ જેવી દુઃખદ ઘટનાને મંગલમય બનાવીને કવિએ રજૂ કરી છે? જવાબ છે છેલ્લું દર્શન. ઘર સામે સરોવર કોનું સંપાદન છે? શ્યામ સાધુનું. આગળ જોઈએ. ઈસુના ચરણ કોની લઘુ નવલ છે? ઈવા ડેવ. દિલીપ રાણપુરાની 2 નવલકથાઓના નામ આપો.
હેઠે પાંગરે પીપળો અને ઊંડા ચીલા. આનંદ શંકર ધ્રુવનું આખું નામ જણાવો. આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠના લેખકનું નામ જણાવો. ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી. સમતા અને બંધુતાના પથદર્શક પાઠમાં કોનું ચરિત્ર લેખન છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું. તું ભારતને જગાડ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. ઉર્મી કાવ્ય. જેનો અંત નથી તે. અનંત. શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું તો શ્રુતિ. ભૂમિને ધારણ કરનાર. ભૂધર. કાનમાં પહેરવાનું એક ઘરેણું એટલે કુંડળ. આર્યોનું સૌથી પ્રાચીન ધર્મગ્રંથ એટલે ઋગ્વેદ. ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું એટલે કુબો. આગળ જોઈએ. કેડ સુધી પહોંચે તેવું કસોવાળું સીવેલું વસ્ત્ર એટલે કેડિયું. વસ્તુનો મૂકવા માટે બનાવેલું ઊભા આકારનું ચોકઠું એટલે ગોળો. ગામડામાં પોલીસ પટેલનું સહાયક રખેવાળ એટલે પસાયતો. પક્ષીઓ મૂળ ન ખાઈ જાય એ માટે ખેતરમાં ઊભો રાખવામાં આવતો માણસનો આકાર એટલે ચાડિયો. દાંતવાળો મોંનો નીચેનો ભાગ એટલે જડબું. જમીનમાં ખાડો ખોદી મૃતદેહને દાટી તેના પર કરેલું ચણતર એટલે કબર. નાના બાળકને મારવાથી લાગતો દોષ બાળહત્યા. શિયાળની હુકો હુકો એવી બૂમ એટલે લાળી. પગના તળિયાનો એડી તરફનો ભાગ એટલે પાની. આગળ જોઈએ. કન્યા પોતે જ વર પસંદ કરે એ માટે રચવામાં આવેલો સમારંભ એટલે સ્વયંવર. કન્યાના પિતા તરફથી વરને અને તેના સગાને અપાતી બક્ષિસ એટલે પહેરામણી. પાણીનો અધિષ્ઠાતા દેવ એટલે વરુણ. મૃત્યુનો દેવતા યમ. વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ આચાર એટલે કુલ ધર્મ. અગાઉ ન બન્યું હોય તેવું અપૂર્વ. સદાચરણના નિયમો દર્શાવતી પત્રિકા નિયમ પત્રિકા. બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ તો ઉપનિષદ. સ્થિર સમત્વશીલ બુદ્ધિવાળું સ્થિતપ્રજ્ઞ. આત્માનું જ્ઞાન હોય તે આત્મજ્ઞાની. ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ એટલે દીક્ષા. મન વાણી અને કર્મથી પણ હિંસા ન કરવાની વૃત્તિ એટલે અહિંસા. પાંચેય ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે તો બ્રહ્મચર્ય. સંગ્રહ ન કરવો તે અપરિગ્રહ. જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી છે એમ માની તેનું પાલન કરવું તે એટલે અસ્થેય. સ્વાદ વિનાનું ખાવાનું વ્રત અસ્વાદ વ્રત. નાણાંની આપલે માટેની ચિઠ્ઠી એટલે હુંડી. ગિરીને ધારણ કરનાર એટલે ગિરિધર. ઘરનો સરસામાન એટલે રચીલું. આગળ જોઈએ. પાછું આપવાની શરતે આપેલી કે દીધેલી વસ્તુ કે નાણું એટલે ઉછીનું. સાચવણીની વ્યવસ્થા માટે કોઈએ જેને માલ મિલકત સોંપવામાં આવી હોય તે વાલી એટલે ટ્રસ્ટી. ચાકુ કાતર સૂડી વગેરે લોખંડી ઓજારોનો સામાન એટલે કટલરી. બીજાને આધારે જીવનારું એટલે પરોપજીવી. નીલા રંગનું વસ્ત્ર એટલે નીલાંબર. નીલા રંગનો મણી તો મરકત મણી. અમુક જાતના હરણની
ડૂંટીમાંથી ઘડતો એક સુગંધી પદાર્થ એટલે કસ્તુરી. ભાવિ શુભ અશુભ સૂચક ચિહ્ન વ્યક્તિ કે પ્રાણી એટલે શકુન. આગળ જોઈએ, ઘરના જેવો ગાઢ સંબંધ ધરાવતું એટલે ગરવટ ભર્યું. જેને જુવાની ફૂટી હોય તેવી સ્ત્રી એટલે મુગ્ધા. ઝાડ વેલા ઘાસ વગેરેનો ભરાવો એટલે જાડી. જ્યાં દેશ પરદેશની જાણવા અને જોવા જોગ વસ્તુઓ એકઠી કરી હોય તે સ્થળ એટલે સંગ્રહ સ્થાન. નદીના તળનો વિસ્તાર એટલે તટ. આગળ જોઈએ, રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલું પાણી એટલે આંધણ. ઘર આગળની બાંધેલી દરવાજાવાળી રચના એટલે ડેલી. રિસાઈને અમુકની સાથે ન બોલવું તે એટલે અબોલા. ચૂલામાં બાળવા માટે ગોઠવેલ છાણા લાકડા એટલે ઓબાળ. ચૂલા ઉપરના આંધણમાં ચોખા કઠોળ નાખવા એટલે ઓરવું. મર્મ એટલે હૃદય પરનો પ્રહાર એટલે મર્મ પ્રહાર. જંગલમાંથી લાકડા કાપી વેચવાનો ધંધો કરનાર એટલે કઠિયાળો. પહાડો જંગલો વગેરેમાં ઉનાળામાં લાગતી આગ એટલે દાવાનળ. ગોના આકારનું શરીરે ઊભા વાળવાળું ખેતરાવ સર્પનું શત્રુ ગણાતું એક પ્રાણી એટલે નોળિયો. આગળ જોઈએ, સમુદ્રમાં જળ શોષણ કરતો મનાતો અગ્નિ એટલે વડવાનળ. સૈનિક વગેરેને પહેરવાનું લોઢાના તાળનું રક્ષણાત્મક કવચ એટલે બખ્તર. વિશ્વના સર્જનની સર્વસામાન્ય પ્રણાલી એટલે સૃષ્ટિક્રમ. પહાડનો ઘાટઘૂટ વિનાનો ગુફા જેવો ભાગ એટલે કોતર. જાદુનો ખેલ કરનાર જાદુગર. ઇન્દ્રનું વ્રજ એટલે શસ્ત્ર પડ્યું હોય તેવો આઘાત એટલે વજ્રપાત. ચાંદીનો બનાવેલો ઘંટ રૌપ્ય ઘંટ. જેમાં ધર્મ અધર્મની સૂઝ ન પડે એવો કઠિન પ્રસંગ એટલે ધર્મ સંકટ. અપરાધ કર્યો હોય તેવો ગુનેગાર જેવો એટલે કૃતાપરાધ. લોકોમાં ચાલતી વાત એટલે લોકવાયકા. લોકોનું હિત સાધનાર લોકહિત સાધક. શબને લઈ જવાની વાંસની બનાવટ એટલે ઠાઠડી. બાળકોને લખવા માટેની પાટી એટલે સ્લેટ અથવા પથ્થર પાટી. જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન એટલે આચાર સંહિતા. ગામમાં સૌને બેસવાની જગ્યા એટલે ચોરો. દરિયાઈ પ્રાણીનું કોટલું જેને ફૂંકવાથી અવાજ થાય એટલે શંખલું. મકાનના દરવાજાવાળું ખુલ્લું આંગણું અને એનો દરવાજો એટલે ડેલી અથવા ખડકી. બારી કે બારણાને બંધ કરવા માટે કડિયો કે આંકડો જોડીને બનાવેલી લાંબી હાર એટલે સાંકળ. આગળ જોઈએ, કૂતરા વગેરેને ખાવાનું નાખવાનું ઠામ એટલે ચાટ. ખભા ઉપર ભેરવતા બગલ નીચે લટકતો રહે તેવો થેલો એટલે બગલ થેલો. સ્ત્રીઓ સાડીથી પોતાનું મોં ઢાંકે તે એટલે ઘૂમટો. વ્યક્તિ પ્રત્યેની આસ્થા શ્રદ્ધા કે વફાદારી એટલે વ્યક્તિનિષ્ઠ. જેનો કશો આકાર નથી તેવું અમૂર્ત. આગળ જોઈએ, ખાધેલું મોંમાં લાવી ફરી ચાટવું એટલે વાગોળવું. જેની કિંમત આંકી ન શકાય તેવું અમૂલ્ય. જેનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે તેવું કૃતાર્થ. ઈશ્વર પરલોક કર્મફળ વગેરે નથી એવી માન્યતા દર્શાવતું એટલે નાસ્તિક. સંસાર અસાર છે એવો મત દર્શાવતો વાદ એટલે અસારવાદ. ઘડિયાળની શોધ થઈ એ પહેલાં સમય માપવાનું સાધન તો રેતશીશી. પિંજેલો રૂનો વણીને કાતવા માટે બનાવેલો લાંબો આકાર એટલે પૂણી. હૃદયને ગમી જાય તેવું હૃદયગમ. છોકરાઓની સંભાળ રાખનારી બાઈ તો આયા.
આગળ જોઈએ, પાસે કે સાથે રહેનાર એટલે અંતેવાસી. કચરો પૂંજો નાખવાની જગ્યા એટલે ઉકરડો. પહેલેથી જ બંધાયેલો અભિપ્રાય એટલે પૂર્વગ્રહ. સિપાહીઓને રહેવાની ઓરડીઓની હાર એટલે બરાક અથવા બેરેક. તબલા વગાડનાર વ્યક્તિ એટલે તબલચી. સંવેદના વગરનું એટલે જડ. ખરાબ ચાલચલગતવાળી સ્ત્રી એટલે ઉલટા. સંસારના વ્યવહારની રીત એટલે દુનિયાદારી. ગોળ કે મહુડો ભેળવીને કેળવેલી તમાકુ એટલે ગડાકુ. જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે ભાગ એટલે કાડો. ઘરનો શરૂનો પરસારમાં જતા પહેલાનો ખુલ્લો ભાગ એટલે ઓસરી. પગનો ચાલવાનો અવાજ એટલે પગરવ. સમય સંજોગ પ્રમાણે એટલે અહુર. 5 નદીઓનો પ્રદેશ એટલે પંચાળ. લાગણીથી શરીર ઉપરના રૂવા ઊભા થવા તે એટલે રોમાંચ. વડની ડાળી પર ફૂટેલું કૂણું મૂળિયું એટલે વડવાઈ. વડના વૃક્ષ પર થતું ફળ એટલે ટેટો. સાકરને પાણીમાં ઉકાળીને કરાતું પ્રવાહી એટલે ચાસણી. સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળનો મૂળ પાક એટલે પાયો. રમવા માટે પથ્થર કે કાચની મોટી લખોટી એટલે લખોટો. સાટાના પ્રકારની અનેક પડવાળી મીઠી રોટલી જેવી એક વાની એટલે ખાજા. કણસલા ડૂડા કાપી લેવા તે એટલે લણણી. અનાજમાંથી કચરો કાઢી નાખવા માટે સુપડાથી પણવું તે એટલે ઝાટકવું. હાથી, ઘોડા, રથ અને પાયદળ એમ 4 અંગવાળી સેના એટલે ચતુરંગીણી સેના. એક નાનામાં નાનું જૂનું ચલણ પાઈ કે પૈસો એટલે કોડી. મસાલને ધણનારો એટલે મસાલચી. ઘાસપાલથી બનાવેલું ગોળાકાર અને ઘુમ્મટના આકારનું છાપરાવાળું ઝૂંપડું એટલે કૂબો. સમાજની વ્યવસ્થાને લગતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. જેમાં નાણાં, સંપત્તિ વગેરેની પ્રક્રિયાનો ખ્યાલ આપવામાં આવ્યો હોય તેવું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. પૂર્વે કદી ન જોયેલું હોય તેવું એટલે અભૂતપૂર્વ. આગળ જોઈએ, રાષ્ટ્રનો આર્થિક વ્યવહાર કરનારું તંત્ર એટલે નાણાતંત્ર. જે તે નિયત સમયે પ્રકાશિત થતું સમાચારપત્ર એટલે સામયિક. શિષ્યને તેના શિક્ષણના ખર્ચ પેટે મળતી નાણાંની મદદ એટલે શિષ્યવૃત્તિ. જન્મદિવસના 60 વર્ષ પૂરા થાય ત્યારે ઉજવાતો ઉત્સવ એટલે હીરક મહોત્સવ. પોતાનું કામ જાતે જ કરવું તે એટલે સ્વાવલંબન. વિદ્યાને કારણે મળતી ભૂષણરૂપ પદવી એટલે વિદ્યાભૂષણ. લોકોને એકઠા કરી સંયુક્ત બળ ઊભું કરવું તે એટલે સંગઠન. પોતાના રાષ્ટ્રનું અહિત થાય તેવું આચરણ એટલે રાષ્ટ્રદ્રોહ. જેમાં પાનખરે કે ઘરે તે ઋતુ એટલે પાનખર. મહેમાનને આશ્રય આપનાર યજમાન. આનંદ સાથે લેવાતું ભોજન તો મિજબાની. બુદ્ધિના ઉપયોગથી ભરણ પોષણ મેળવનાર એટલે બુદ્ધિજીવી. જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ એટલે જન્મટીપ કે આજીવન કેદ. જ્યાં કોઈની અવરજવર ન હોય તેવી જગ્યા એટલે એકાંત. રસાયણોનું જ્ઞાન આપનાર શાસ્ત્ર એટલે રસાયણશાસ્ત્ર. ઔષધો કેવી રીતે તૈયાર કરવા એની વિધિઓ બતાવનારું શાસ્ત્ર એટલે ઔષધશાસ્ત્ર. આશરો લેવાનું ઠેકાણું એટલે આશ્રય સ્થાન. હાથથી લખેલા અક્ષર એટલે હસ્તાક્ષર. હાથ ફેરો કરવો એટલે ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી. ખાતર પાડવું એટલે ચોરી કરવી. સોપો પડી જવો એટલે શાંતિ છવાઈ જવી. છોભીલું પડવું એટલે શરમ કે સંકોચ થવો. હવાઈ કિલ્લા બાંધવા એટલે મોટી મોટી વાતો કરવી અથવા કલ્પના દોડાવવી. આગળ જોઈએ, જાગ્યા ત્યાંથી સવાર એટલે
નવેસરથી પ્રારંભ. ગઈ ગુજરી ભૂલી જવી એટલે ભૂતકાળ ભૂલી જવું. લોહી ઉકળી ઉઠવું એટલે ગુસ્સે થવું. પગ મણમણના થઈ જવા એટલે મન ખિન્ન થઈ જવું. ભાજગઢ ચાલવી એટલે મનોમંથન અનુભવવું. થોથવાઈ જવું એટલે ભાવાવેશમાં બોલી ન શકવું. આગળ જોઈએ. ગળગળાટ થઈ જવું એટલે રડમસ થઈ જવું. હાથ વાટકો થવું એટલે નાના મોટા કામમાં ઉપયોગી થવું. વંઠી જવું એટલે હાથથી જવું અથવા તો બગડી જવું. લાઠી કરવી એટલે મજાક કરવી. માથું ફોડીને લોહી કાઢવું એટલે સખત મહેનત કરવી. ભરખી જવું એટલે ખાઈ જવું. આગળ જોઈએ. ગોડા ગંઠ્યા કરવું એટલે મનોમંથન કરવું અથવા તો કલ્પના કરવી. ચણચણાતી થવી એટલે તાલાવેલી થવી. આભ ફાટવું એટલે ખૂબ દુઃખ પડવું. બોર બોર આંસુ ટપકવા એટલે ચોધાર આંસુએ રડવું. પડખું સેવવું એટલે સહવાસ કરવો. દિન હોવી એટલે હિંમત હોવી. આગળ જોઈએ. ખરખરો કરવો એટલે શોક વ્યક્ત કરવો. ગળચવા કરવા એટલે બોલતા અચકાવું. કળી જવું એટલે જાણી જવું. મહેર ચડવું એટલે સામસામે સ્પર્ધામાં ઉતરવું.